આ 9 સંકેતો મળે છે, તો તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે આ વિડિયો જોઈ રહ્યા છો, એટલે કે તમારામાં પણ કોઈ દેવી શક્તિ હોવી જોઈએ. ભગવાન આવા લોકોને કેટલાક વિશિષ્ટ સંકેતો પણ આપી શકે છે, જેના દ્વારા તે વ્યક્તિ સમજી શકે છે કે અલૌકિક શક્તિઓ દરેક પગલાં પર તેની સાથે છે. સર્વશક્તિમાન ભગવાન આમાં એકમાત્ર છે. આખું જગત અને તેની મરજી વિના એક પાંદડું પણ હાલી શકતું નથી. વારંવાર સાબિત થયું છે કે ભગવાન ભલે પ્રત્યક્ષ દેખાતા ન હોય પણ આડકતરી રીતે તે આ જગતના દરેક કણમાં વસે છે. એ પણ સાચું છે કે આપણામાંથી કેટલાક ખૂબ નસીબદાર કારણ કે તેઓ ભગવાન દ્વારા આશીર્વાદ છે, અને કેટલીક એવી શક્તિઓ હંમેશા તેમની આસપાસ રહે છે, જે તેમને દરેક સમયે સાચો રસ્તો બતાવે છે અને દરેક મુશ્કેલીમાં તેમની મદદ કરે છે. એટલું જ નહીં, આ દેવી શક્તિઓ કેટલીક એવી વ્યક્તિઓને પસંદ કરે છે જેઓ પોતે પણ સાચા માર્ગ પર ચાલે છે અને અન્ય લોકોને પણ મદદ કરી શકે છે. યોગ્ય રીતે માર્ગદર્શન આપો અને તેમને મદદ કરો. પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે કયા લોકોમાં અલૌકિક શક્તિ છે, લોકો પર ભગવાનનો આશીર્વાદ છે? તો ચાલો તમને જણાવીએ કે આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કયા લોકો પર ભગવાનની કૃપા અને અલૌકિક શક્તિઓ હોય છે. તો ચાલો જાણીએ તે ચહેરો વિશે. કૃપા છે. આવી વ્યક્તિ વ્યભિચાર નથી કરતી, તેને ગુસ્સો આવતો નથી કે તેના ગુસ્સાને કેવી રીતે કાબૂમાં રાખવો તે જાણતો નથી. આવી વ્યક્તિ ક્યારે પણ તેના મોટી અપશબ્દો બોલતી નથી. આવી વ્યક્તિ પોતાના મનમાં રાખતી નથી. દયા અને પ્રેમની લાગણી સાથે તેઓ અન્ય લોકો સાથે વ્યવહાર કરે છે. આવા લોકો સંતોષ સ્વભાવના હોય છે, એટલે કે તેમને કોઈ પણ વસ્તુનો અતિશય લોભ હોતો નથી. તેઓ જે કંઈ પણ હોય તેનાથી તેઓ પોતાની સંતુષ્ટ માને છે. બીજી નિશાની, જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં મંદિર અથવા તેની આસપાસના પરિસરને ઘણી વખત જુએ છે, તો આવા વ્યક્તિને શાસ્ત્રોમાં ભાગ્યશાળી માનવામાં આવે છે. જે લોકો સપનામાં ભગવાનના વારંવાર દર્શન કરે છે, તે લોકો સાથે દૈવી શક્તિઓ જોડાયેલી હોય છે. ભગવાન આવી વ્યક્તિઓને કેટલાક ચોક્કસ સંકેતો પણ આપી શકે છે, જેના દ્વારા તે વ્યક્તિ સમજી શકે છે કે અલૌકિક શક્તિઓ દરેક પગલે તેની સાથે છે. કે વ્યક્તિ દ્વારા તેના રોજિંદા કામ, ભગવાન પ્રત્યેની ભક્તિ, પૂજા અને નામનો કરવામાં સમય પસાર કરે છે અને ભગવાનની સત્ય તરીકે સમજવામાં સક્ષમ છે. એક પવિત્ર વર્તુળ હોય છે, જેના કારણે તે ભગવાનની અનુભવતો રહે છે. ચોથી નિશાની એ છે કે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને સારા કાર્યો અને પુણ્ય કાર્યો કરે છે અને મુશ્કેલીમાં રહેલા લોકો અને ગરીબ અને અસહાય લોકોને શક્ય તેટલી મદદ કરે છે. માનવ અને પશુ પક્ષીઓને દરેક રીતે મદદ કરે છે. આફત અને સમર્પિત ભાવનાથી વૃદ્ધ લોકોની સેવા કરવાનું પોતાનું કર્તવ્ય સમજો. આવા લોકો ખરેખર સમાજ માટે એક ઉદાહરણ સાબિત થાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ આ કામ નથી કરતો, ફક્ત તે જ લોકો આ કામ કરે છે. જે વ્યક્તિ પર ભગવાનની વિશેષ કૃપા હોય છે, ત્યારે જ તે વ્યક્તિની અંદર આવા ગુણો ઉત્પન્ન થાય છે. આવી વ્યક્તિ અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. પાંચમી નિશાની એ લોકોમાં એક અન્ય શક્તિ છે, જેઓ દૈનિક કૃપાથી આશીર્વાદિત છે, અને તે શક્તિ પૂર્વસૂચન છે. એટલે કે ભવિષ્યમાં બનવાની કેટલીક વિશેષ ઘટનાઓની પૂર્વસૂચન રાખવાની. જો તમે પણ એક સ્વપ્ન જોતા હો, અકસ્માત અથવા ભવિષ્યમાં કોઈ સારી ઘટના, જો તમે પહેલેથી જ તમારા પર ભગવાનની વિશેષ કૃપા વિશે અનુમાન કરી શકો છો, જે અનુમાન કરી શકો છો, તો છઠ્ઠી નિશાની, કેટલાક લોકો હંમેશા તેમની આસપાસ ચોક્કસ પ્રકારની સુગંધ અનુભવે છે. હવામાં તરતા સુગંધિત ફૂલો, અગરબત્તીઓ, ધૂપ કે કપૂર જેવી પવિત્ર સુગંધની ધૂન હંમેશા વ્યક્તિ અનુભવે છે, તો તે તેની આસપાસ ભગવાનની હાજરી અને દેવી દેવતાઓના આશીર્વાદની નિશાની છે. એટલે કે બ્રહ્મમુહૂર્તે સવારે 3:30 થી 5:30 અથવા 6 વાગ્યા સુધીનો સમય છે, કારણ કે ત્યાં આ સમયના વાતાવરણમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર છે.
જો કોઈ વ્યક્તિની ઊંઘ દરરોજ બ્રહ્મમુહૂર્તમાં પોતાની મેળે ખુલી જાય અને તે વ્યક્તિ તેના રોજિંદા કામમાંથી ખૂબ જ પ્રસંગ મનથી નિવૃત્ત થઈને ભગવાનની પૂજા કરે અને ઉગતા સૂર્યને અર્પણ કરે તો પછી આવી વ્યક્તિ ચોક્કસપણે તે ભગવાનની ઈચ્છા અનુસાર કરે છે. એ દૈવી શક્તિઓ દ્વારા આમ કરવા પ્રેરિત થાય છે, એટલે કે આવી વ્યક્તિ પર ભગવાનનો આશીર્વાદ છે. 8મી નિશાની ઘણી વખત આપણે ભજન કીર્તન કે કથા સાંભળવા મંદિર કે ધાર્મિક સ્થળ પર જઈએ છીએ, ભલે ગમે તેટલું સુંદર ભજન હોય કે વાર્તા ગમે તેટલી સારી હોય, આપણું ધ્યાન સમયાંતરે વિચલિત થતું જાય છે. અને ક્યારેક આપણે આપણા ઘર વિશે વિચારીએ છીએ, ક્યારેક આપણા જીવન વિશે, તેવું કોઈ સમસ્યા વિશે અથવા તેમની આસપાસ બેઠેલા લોકો વિશે વિચારવાનું શરૂ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ભજન કીર્તન અથવા કથા સાંભળવામાં એટલા મજબૂર થઈ જાય છે કે તેઓ કોઈ પણ વસ્તુનું ભાગ રાખતા નથી, તેઓ ફક્ત તેમની જુએ છે, અનુભવાય છે અને ખૂબ જ શુભ અવાજો સંભળાય છે. તો આવી વ્યક્તિ ચોક્કસપણે અલૌકિક શક્તિઓ સાથે હોય છે. નવી નિશાની કે વ્યક્તિ ફક્ત ભગવાનના ચરણોમાં પરમ આનંદ અનુભવે છે અને ભગવાનની ભક્તિને વાસ્તવિક આનંદ માને છે. ઉદાસી બનો કે કોઈને દુઃખ ન આપો. આવા વ્યક્તિનું મન અને મગજ હંમેશા શાંત રહે છે, જેથી તે ક્યારેય સત્ય અને સદાચારના માર્ગથી ભટકી ન જાય. આ તેને ભગવાન દ્વારા આપવામાં આવેલ એક વિશેષ વરદાન છે, જેના કારણે તેને સમાજમાં હંમેશા માનસન્માન મળે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.